નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે ગુજરાત ગવર્નમેન્ટમાં જેટલી પણ એક્ઝામ લેવાય છે એના ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ના જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન છે એનું હું તમને સોલ્યુશન કરાવીશ. તો આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખીશું કે જે પછી ક્લાસ 1 માં પૂછાયો મેથ્સનો ક્વેશ્ચન કે ક્લાસ 2 કે ક્લાસ 3 દરેક એક્ઝામમાં જે પણ મેથ્સનો ક્વેશ્ચન પૂછાયો છે એનું હું દરેકનું હું તમને સોલ્યુશન ओके तो चलो आगे ये पहला क्वेश्चन है कि भाई जो 7 अंक की संख्या 672 x 62 y ने 88 वडे भागी शकाय तो x2 + y2 शोधो. આસામાં પૂછાયો છે ભાઈ જુનિયર ક્લાર્ક 29/12/2019 તો આપણે 88 વડે ભાગવા તો આપણે 88 કઈ રીતે વડે ભાઈ 11 8 88 તો આપણે પહેલા 8 ની ચાવી વાપરીશું ને 11 ની ચાવી તો 8 ની ચાવીમાં શું હોય જો છેલ્લા ત્રણ આંકડા 8 વડે ભાગાય તો આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય 8 વડે ભાગી શકાય. ઓકે તો આપણે અહીંયા 62y છે એને આપણે પેલા 8 વડે ભાગીએ તો 8 + 56 તો અહીંયા કેટલા આવશે 6 તો y ની જગ્યાએ હું શું પુટ કરું કે 8 / 4 તો ભાઈ 88 64 તો મીન્સ આપણે y ની વેલ્યુ કેટલી મળી ભાઈ 4. હવે તમને શું પૂછ્યું છે ભાઈ 672x 62y y કેટલો આવ્યો 4. હવે આપણે કોના વડે 11 વડે ચેક 8 વડે ચેક કરી લીધું હવે 11 વડે તો 11 ની ચાવી શું હોય જો એકી સ્થાન અને બેકી સ્થાનનો તફાવત 0 કે 11 22 33 44 આવતો હોય તો આપણે એને 11 વડે કટ કરી શકીએ છીએ. તો આપણે 6 ને 2 8 8 ને 6 14 14 ને 4 કેટલા થાય 18 તો હવે આપણે બેકી સ્થાન 7 + x એટલે કે અહીંયા 7 ને 2 કેટલા થાય 9 તો હું x ની જગ્યાએ કેટલો મૂકું કે અહીંયા તફાવત 0 આવી જાય x ની જગ્યાએ હું 9 મૂકી દઉં તો 7 ને 2 9 9 ને 9 કેટલા થયા 18 સો મીન્સ તફાવત 0 આવે તો હવે આ સંખ્યા કેટલા વડે કટ થાય 11 વડે કટ થાય તો આપણે x ની વેલ્યુ કેટલી મળી ભાઈ x = 9 અને y બરાબર આપણે કેટલું મળ્યું 4 તો x નો વર્ગ વત્તા y નો તો x નો 9 નો વર્ગ 81 વત્તા y નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 તો તમારો ટોટલ આન્સર કેટલો આવશે 97 છે એ તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં એક ટાંકીમાં 135 લીટર પાણી ભરેલું છે જે ટાંકીના 1/4 ભાગમાં છે તો મીન્સ ટોટલ 4 ભાગ છે ટાંકીનો એક ભાગ ભરેલું તો 135 ભરેલું છે તો 135 કેટલાની વેલ્યુ છે 1 ની તો આપણે ટોટલ કેટલા લીટરનો ટાંકો છે શોધી કાઢીએ તો 4 ની વેલ્યુ કાઢીએ તો 4 × 5 20 વૃદ્ધિ ભરી 2 4 × 12 12 ને 14 વૃદ્ધિ ભરી 1 તો 4 × 4 એટલે કે 540 લીટરનો ટોટલ ટાંકો છે. જો ટાંકીમાં બીજું 189 લીટર પાણી ભરવામાં આવે તો ટાંકીના કેટલા ભાગમાં પાણી ભરેલું હશે તો પહેલા 135 ભરેલું હતું અને બીજું કેટલું નાખ્યું ભાઈ 189 સો 9 ને 5 વૃદ્ધિ ભરી 8 ને 4 વૃદ્ધિ ભરી એટલે કેટલું હતું 324 ભરેલું છે એટલામાંથી ટોટલ 540 માં તો તમે અહીંયા 4 કટ કરશો તો 4 × 8 32 ને 4 કટ કરશો તો 4 × 8 14 બનશે તો 4 × 12 અને 4 × 5 20 તો 4 કેટલું થશે 135 હવે 9 કટ કરો તો 9 9 81 અને 15 9 135 ને 3 કટ કરો તો 3 × 9 ને 3 × 5 15 તો ટાંકીનો કેટલો ભાગ ભરાયેલો હશે ભાઈ 3/55 ભાગ ભરાયેલો હશે. તમારે આસામાં પૂછાયો છે ભાઈ સિનિયર ક્લાસમાં પૂછાયો છે 14/7/2019 નો ક્વેશ્ચન છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં અહીંયા તમારો આ ક્વેશ્ચન જુઓ કે a અને b બે સંખ્યાઓ છે જેનો ગુસા 18 તો તેનો લસા કયો શક્ય તો આ ટાઈપના ક્વેશ્ચનમાં ગુસા 18 તો લસા કયો તો ભાઈ ગુસા છે ને એના લસા અને કટ કરતો હોય તો આપણે એવો ઓપ્શન પકડવો જે 18 કટ ના થતો હોય તો 18 આ કટ થાય છે 18 108 આ કટ થાય છે 18 નું 36 તો કયો કટ નથી થતો 48 તો એનો લસા કયો ન હોઈ શકે 48 છે એનો લસા હોઈ શકે નહીં. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં એક મારી પાસે 2000 વૃક્ષો છે જો આ વૃક્ષો ઊભી અને આડી લાઈનમાં સરખા હોય તો વૃક્ષારોપણ માટે કેટલા વધારે વૃક્ષોની જરૂરિયાત રહેશે. આ ડેન્ટલ સર્જન ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસ ક્લાસ 1 નો ક્વેશ્ચન છે 5/12/2020 નો. તો તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું
કે એવો ઓપ્શન અંદર પુટ કરો કે જેનું પરફેક્ટ વર્ગમૂળ નીકળે. તો ભાઈ અહીંયા 2000 છે તો એમાં તમે જુઓ આ 25 મૂકશો અંદર તો 2025 કોનું વર્ગમૂળ છે એટલે કે આ કોનો વર્ગ છે 45 નો. આ કોનો વર્ગ છે 45 કારણ કે 5 નો તમે વર્ગમૂળ જેની પાછળ 5 આવતા હોય એ સંખ્યાનો વર્ગ કઈ રીતે તો 5 નો વર્ગ 25 ને 4 ની પાછળ જે સંખ્યા આવતી તો 4 25 તો મીન્સ આ 2025 એ કોનો વર્ગ છે 45 નો. તો મારે કરેક્ટ આન્સર કેટલો આવશે 25 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. તો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારો અહીંયા આ છે 36 માઈની 6 ઘાત 21 માઈનો ઘન નીચે 28 માઈની 4 ઘાત. આ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી વર્ગ 3 માં 6/6/2015 નો ક્વેશ્ચન છે. ઓકે તો તમે અહીંયા જુઓ કે આ તમને અહીંયા શું આપ્યું છે 36 માઈની 6 ઘાત 21 માઈનો ઘન અને નીચે શું આપ્યું છે 28 માઈની 4 ઘાત. તો તમે અહીંયા કટ કરશો તો જુઓ કેટલાય કટ કરીશું આપણે 4 એ કટ કરીએ તો 4 9 36 ને 4 7 28 7 એ કટ કરો તો 7 તરી 21 તો 9 તરી 27 એટલે 27 વાળો જવાબ આવ્યો. એક જ ઓપ્શન છે જેમાં 27 માટે શું આવશે સી. પણ આ તમને y ની 5 ઘાત કઈ રીતે જો ભાઈ જેનો આધાર સરખો હોય ને આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 6 ની 3 કેટલા થાય 9 એટલે y ની અહીંયા 9 ઘાત થશે અને નીચે કેટલી છે y ની 4 ઘાત. તો ભાગાકારના રિલેશનમાં શું છે મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ થાય તો 9 માંથી 4 ઘાત બાદ કરો તો y ની કેટલી ઘાત આવશે ભાઈ 5 ઘાત છે. તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે અહીંયા શું આપ્યું છે ભાઈ √x upon 144 ભાઈ આખું રૂટ આના ઉપર છે બરાબર 21/36. તો તમને x નું મૂલ્ય પૂછ્યું છે. સામા પૂછાયું છે ભાઈ જુનિયર ક્લાર્ક ગાંધીનગર જિલ્લો 5/7/2015 નો ક્વેશ્ચન છે. તો ચલો આની ઉપર વર્ગમૂળ છે તો આપણે √x એમને એમ રાખીએ 144 નું વર્ગમૂળ કેટલું હોય ભાઈ 12 તો 21 છેદમાં કેટલા થાય 36 તો 12 તરી 36 ને 3 એ કટ કરશો તો કેટલા આવશે 7. હવે આના ઉપરથી વર્ગમૂળ હટાવવું હોય તો આના ઉપર શું ચડી જશે ભાઈ વર્ગ તો x બરાબર 7 નો વર્ગ કેટલો આવશે 49 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ બે સંખ્યાનો સરવાળો 72 અને તફાવત કેટલો છે 12. આ સંજોગોમાં તેના ગુણોત્તર કેટલો થાય. આ સવાલ પૂછાયો છે ભાઈ ડેન્ટલ સર્જન ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસ ક્લાસ 1 5/12/2020 નું ક્વેશ્ચન છે. તો ભાઈ જુઓ હવે સરવાળો 72 છે તો આમાં પ્રમાણ જો સરવાળો 72 છે તો આપણે એવું પ્રમાણ પકડો કે જેનું સરવાળો પ્રમાણનો સરવાળો 72 ને કટ કરી તો અહીંયા જો 11 ને 9 20 આનું પ્રમાણ કેટલું થાય સરવાળો 20 72 ને કટ કરશે એટલે આ જવાબ નહીં આવે. 9 ને 7 કેટલા થાય ભાઈ 16 72 ને કટ નહીં કરે એટલે આ જવાબ નહીં આવે. તો 11 ને 13 24 24 તો 72 આ જવાબ આવી શકે. 7 ને 5 12 72 એ પણ જવાબ આવે. હવે તફાવત 12 છે તો આ બેનો તફાવત તો 13 માંથી 11 જાય તો 2 12 ને કટ કરશે 7 માંથી 5 કાઢો તો 2 12 ને કટ એટલે બે ઓપ્શન એવા છે કે જે આપણે ક્રેક કરી શકતા નથી. તો પછી આપણે એને કેવી રીતે સોલ્યુશન કરવું પડશે આ ક્વેશ્ચનનું. તો આપણે માન લો કે બે સંખ્યાઓ x y 72 છે અને બીજી સંખ્યાનો તફાવત કેટલો છે આપણે 12. તો તમે અહીંયા લૂપની રીતે કરશો તો 2x આ કેટલો હશે 84 તો x બરાબર કેટલું આવ્યું 42 તો 72 માંથી 42 કાઢો હવે એનો સરવાળો 72 છે તમે x ની વેલ્યુ કાઢ નાખો તો y બરાબર કેટલું આવશે 30. તો તમારે 42 અને 30 નું પ્રમાણ પૂછે છે તો 6 એ કટ કરશો તો 6 + 42 6 × 35 તો પ્રમાણ કેટલું આવશે ભાઈ 7/5 કે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન નો ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે તમારો અહીંયા ક્વેશ્ચન છે કે રામ તેના પગારના 40% ખોરાકમાં 20% ઘર ભાડામાં 10% મનોરંજન 10% વાહન ઉપર ખર્ચે છે અને જો મહિનાના અંતે તેની પાસે બચત 1500 તેનો માસિક પગાર શોધો. આ સામા પૂછાયો છે ભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ગુજરાતી ક્લાસ 2 માં 5/2/2017 નો ક્વેશ્ચન છે. તો ભાઈ જો અહીંયા ટોટલ કેટલા વપરાયા 40% 20% 10% અને 10%. તો ટોટલ કેટલી વેલ્યુ થશે 80. તો કોઈ પણ વેલ્યુ 100 હોય તો 100 માંથી 80 વપરાય ગયા તો વધ્યા કેટલા 20. તો 1500 છે કેટલાની વેલ્યુ છે ભાઈ આ 20 ની. તો આપણે કેટલાની શોધવાની છે 100 ની વેલ્યુ. તો અહીંયા તમે કટ કરશો તો 20 × 50 100 તો 15 × 5 75 તો એનો પગાર કેટલો હશે ભાઈ
7,500 છે એનો પગાર હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ જુઓ, એક વાહન 28,000 માં વેચવાથી 20% નુકસાન. જો 20% નફો મેળવવો હોય તો વાહનને કેટલા રૂપિયા વેચવું જોઈએ? આ લેક્ચરર આયુર્વેદ પ્રસૂતિ અને સ્ત્રીનો વર્ગ 1 નો ક્વેશ્ચન છે. કઈ તારીખનો છે? 27/5/2098. તો ભાઈ આ 28,000 છે એ 20% નુકસાન, વેચાણ કિંમત 20% નુકસાન એટલે કેટલાની વેલ્યુ હોય ભાઈ? 80 ની. આપણે કેટલા 20% નફો મેળવવો છે તો આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે? 120 ની. તો તમે જ્યારે આ કટ કરશો 20 તો 20 ચોક 80 ને 20 છંગ કેટલા થાય? 120. તો 4 સત્તા 28 તો 20 7 છંગ 42. તો આ જે થશે એને કેટલા રૂપિયા વેચવું જોઈએ? આપણે 42,000 માં વેચવું જોઈએ. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવો, ત્યારબાદ તેના પર 10%ના બે સતત વળતર આપવામાં આવે તો અંતે વસ્તુની કિંમત શું હશે? ક્લાસ 1-2 સામાન્ય અભ્યાસ પેપર 1 નો ક્વેશ્ચન છે. 21/3/2021 નો ક્વેશ્ચન. તો આ ટાઈપના ક્વેશ્ચન માં લો કે શરૂઆતમાં 100 રૂપિયા કિંમત હતી, એમાં 30% નો વધારો થયો એટલે કેટલું થયું? 130/100. હવે 10% ઘટે છે બે વાર, તો 100 માંથી 10 ઘટાડીને મૂકો 90/100 બે વાર લખો. તો તમે જ્યારે આ 16 કરશો તો 100 કટ થઈ જશે. આ બે 0 કટ થશે, આ 0 0 કટ થશે. સો ભાઈ અહીંયા 13 9 કેટલા થાય? 117 અને 117 ગુણ્યા 9 તો 9 સત્તા 63. 9 એકા 9 ને 6 કેટલા થાય? 15. એટલે 1053. અને 1053 ને નીચે કેટલા વધ્યા છે ભાઈ? 10. તો મીન્સ આ કેટલું થશે? 105.3. તો પહેલા શું કિંમત હતી? એ 105.3 થઈ. તો 100 માં કેટલાનો વધારો થયો ભાઈ? 5.3 નો વધારો થયો. કેટલાનો વધારો થયો ભાઈ? 5.3. તો 5.3 એ 100 ના કેટલા ટકા કહેવાય? 5.3%. તો માટે કોઈ પણ નહીં છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારું આજનું લેક્ચર અહીંયા પૂરું થશે. ઓકે, હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મળીશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, બાય.